નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. આવક અને ખર્ચના ખ્યાલો એ પેઢીની વર્તણૂકને સમજવા ખૂબ જ મહત્વનું છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ખર્ચથી પેઢીની જાવક બાજુ નોંધાઈ આવે છે તો આવકનો ખ્યાલ જાણવાથી પેઢીની આવક અને ખર્ચના ખ્યાલોનું આપણે મહત્ત્વ જોઈએ. પહેલું, પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. સીમાંત ખર્ચ ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે. પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના મેળવવામાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. આમ, આવક અને ખર્ચ એ પેઢીના ઉત્પાદનથી માંડીને નિર્ણય લેવા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ આપણે ખર્ચના વિવિધ ખ્યાલો જોઈએ. ખર્ચના 3 પ્રકારના ખ્યાલો છે. પહેલું, વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. એની અંદર જોઈએ ખર્ચના વિવિધ ખ્યાલોની અંદર વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર, નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલ વિચાર કરવામાં આવે છે. પ્રોફેસર માર્શલના મત મુજબ ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પણ તેની સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક લાગે, કંટાળો, ત્રાસ. મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને બચત કરીને મેળવે છે. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. એટલે કે આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. તે માટે તેને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફો વગેરેના સ્વરૂપમાં વળતર આપવા જોઈએ. પણ કેટલીક એની મર્યાદાઓ છે, મુશ્કેલી છે. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબત છે. તેને માપવું મુશ્કેલ છે. ત્યારબાદ વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં તો માર્શલે જ રજૂ કર્યો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વિકલ્પો ઉપયોગ ધરાવે છે તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગ વાપરવામાં આવે છે ત્યારે સાથે સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. જો એક જમીનના ટુકડા ઉપર ઘઉં વાવીએ તો એના પરનો બીજો પાક લઈ શકાતો નથી. એટલે શ્રમિકો એક સમયે મિલમાં કામ કરે તો એ સમયે બીજે ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. આમ, આ સાધન વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે. જ્યારે એક સાધન એક કામમાં રોકાયેલો હોય તો તેનાથી બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે.
આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે જ વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. વૈકલ્પિક ખર્ચ માપવાની મુશ્કેલીઓ. એક ઉપયોગી સાધન, વિશિષ્ટ ઉપયોગના સાધનો. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી. બીજું, વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. દાખલા તરીકે, કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નાણાકીય ખર્ચ વિશે સમજીએ. આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે. વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદા ધરાવે છે, તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચ નાનામાં વ્યક્ત થાય છે, એટલે કે ઉત્પાદન ખર્ચને આપણે હંમેશા પૈસા એટલે કે નાણાંમાં માપી શકાય, પણ વૈકલ્પિક ખર્ચ કે વાસ્તવિક ખર્ચ એને આપણે દર્શાવી શકતા નથી. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમયનો ટૂંકો ગાળો અને લાંબા ગાળા વિશે સમજીએ. આ નાણાકીય ખર્ચને આપણે લાંબા ગાળામાં અને ટૂંકા ગાળામાં એમ બે રીતે વિચારી શકીએ. અહીં ઉત્પાદનના સાધનો એટલે કે કાયમી સ્વરૂપના અને કામચલાઉ એટલે ચાલુ મિલકતો આમ બે પ્રકારમાં વહેંચીએ છીએ. એટલે કે અહીંયા ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં સાધનોનો ઉપયોગ જોઈએ. ટૂંકો ગાળો સમજીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે. પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારી અને ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. લાંબો ગાળો. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે એ ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે, એટલે કે આ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢીની ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જોઈએ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ અહીંયા ચાર્ટ મુજબ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. અહીં ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં ફરી બે ભાગ પડે છે: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. એમાં પણ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. તો આપણે આ વર્ગીકરણ પ્રમાણે સૌથી પહેલાં સ્થિર ખર્ચ વિશે સમજીએ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી પરનું વ્યાજ, વીમા પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. અહીં અનુસૂચિની આકૃતિ મુજબ જોઈએ. સ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદન શૂન્ય હતું, 10 એકમનું થયું, 20, 30, 40 કે 50 એકમ, પણ દરેક વખતે ખર્ચ છે તેનો તે 100 રૂપિયા રહે છે. આમ
આકૃતિમાં જોતા એક સ્તરીને સમાંતર એવી આપણને સ્થિર ખર્ચ રેખા જોવા મળે છે. એનો મતલબ કે ગમે તેવો ફેરફાર કરવા છતાંય ટૂંકા ગાળાની અંદર આ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે ને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય થાય તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. અહીંયા અનુસૂચિમાં જોશો જ્યારે ઉત્પાદન શૂન્ય હતું તો પણ ખર્ચ શૂન્ય, ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ એનો ખર્ચ પણ વધતો જાય છે. આકૃતિમાં પણ આ અસ્થિર ખર્ચની રેખા ડાબેથી જમણે, નીચેથી ઉપરની તરફ ગતિ કરતી જોવા મળે છે. એટલે કે અહીં ઉત્પાદનની સાથે સાથે એના ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ત્યારબાદ કુલ ખર્ચ. અગાઉ આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે સમજ્યા. એટલે કે અહીં કુલ ખર્ચ બરાબર જ સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ થાય છે. અહીંયા એનું સૂત્ર જોઈએ તો કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. અહીંયા અનુસૂચિની અંદર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે. ઉત્પાદનની સાથે બાજુમાં સ્થિર ખર્ચ આપેલો છે, બાજુમાં અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે, પણ સ્થિર ખર્ચ તેવોને તેવો રહે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળા કરવાથી આપણને કુલ ખર્ચ મળે છે. આમ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની રેખા ડાબેથી જમણે, નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરેરાશ સ્થિર ખર્ચ વિશે સમજીએ. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ પણ ઘટતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે, જે આકૃતિની અનુસૂચિ દ્વારા સમજીએ. અહીં સરેરાશ અસ્થિર ખર્ચ આપેલો છે. કુલ સ્થિર ખર્ચને એકમો વડે ભાગતા છેલ્લા કોલમ પ્રમાણે સરેરાશ સ્થિર ખર્ચ મળે છે. જેમ કે પ્રથમ કુલ સ્થિર ખર્ચ 100 હતો, એને એકમ એટલે કે 10 એકમો વડે ભાગતા ખર્ચ પણ 10 મળે છે. તે રીતે જેમ જેમ ઉત્પાદન વધે છે પણ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, પણ અસ્થિર ખર્ચ એટલે કે સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી એક ખર્ચ હંમેશા ઘટતો જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ખર્ચ ઘટે છે એટલે કે શરૂઆતમાં ઉત્પાદન વધતા વધેલો જોવા મળે, એક સપાટી આવે જ્યારે નિમ્ન બને છે એટલે કે ઋણ ઢાળવાળી રેખા બને છે. પણ ક્યારેય સરેરાશ સ્થિર ખર્ચ શૂન્ય થતો નથી. વારે ઘરે પ્રશ્નો પૂછાય છે, એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ ક્યારેય શૂન્ય થતો નથી. ત્યારબાદ સરેરાશ અસ્થિર ખર્ચ. પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગાકાર કરવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે એકમ દીઠ ખર્ચ. એના વિશે માહિતી મેળવે. અનુસૂચિમાં પણ અહીં ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, કુલ અસ્થિર ખર્ચ આપેલો છે. આ અસ્થિર ખર્ચને એકમ વડે ભાગાકાર કરતાં આપણને સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. અસ્થિર ખર્ચમાં છેલ્લે જોશો તો છેલ્લી કોલમમાં એટલે કે પ્રથમ
આ સરેરાશ અસ્થિર ખર્ચ 8 પછી 7.5 એટલે ઘટતું જોવા મળે છે. એક સપાટી સ્થિર થઈ ફરીથી વધવાનું વલણ જોવા મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ ઘટે છે. પરંતુ 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. માટે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરેરાશ ખર્ચ વિશે માહિતી મેળવો. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને સરેરાશ ખર્ચ મળે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો જ છે અને એને જ એકમો વડે એટલે કે ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. અનુસૂચિમાં જોયા મુજબ ઉત્પાદનનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધતો જોવા મળે છે. આ કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગાકાર કરવાથી આપણને સરેરાશ ખર્ચ મળે છે. અહીં પણ શરૂઆતમાં ઉત્પાદન થતાં ખર્ચ 9 પછી ત્યારબાદ 8, 7 એક સપાટીએ સ્થિર ફરીથી વધવાનું વલણ જોવા મળે છે. એટલે કે અહીં આકૃતિમાં જોતા આ સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. વિદ્યાર્થી મિત્રો વારે ઘરે આવો પ્રશ્ન પૂછાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખાનો આકાર. તો આપણે અહીંયા સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ આકાર હોય છે. ત્યારબાદ સીમાંત ખર્ચ વિશે માહિતી મેળવીએ. સીમાંત ખર્ચ અહીં ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. અનુસૂચિમાં પણ અહીં ઉત્પાદન જેમ જેમ વધે છે કુલ ખર્ચ પણ વધતો બતાવે છે. પણ અહીં કુલ ખર્ચમાં ફેરફાર એટલે કે સીમાંત ખર્ચમાં એક એકમમાંથી બીજું એકમ એટલે એક એકમનો વધારો થતાં એ ખર્ચ જે 9 રૂપિયા હતો હવે 7 રૂપિયા થવા માંડ્યો છે. ત્યારબાદ 3 એકમ થઈ ગયા એટલે કે અગાઉના 2 એકમો હતા એ 7 રૂપિયામાં પાડતા હતા. જ્યારે વધારાનું એક એકમ ઉત્પાદન કર્યું તો એ ઉત્પાદનનો ખર્ચ એમાંથી બાદ થાય છે. આમ એક સપાટીએ એ નિમ્ન બને છે, ત્યારબાદ ફરીથી એ વધવાનું વલણ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે. કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ સ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે, અમુક બિંદુ પછી ફરી વધે. આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની હોય છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી અને ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે. પરિણામે સીમાંત ખર્ચ રેખા ધન ઢાળવાળી બને છે. ત્યારબાદ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. અહીં અનુસૂચિની અંદર એકમો આપેલા છે, ઉત્પાદનના કુલ ખર્ચ આપેલું છે, સરેરાશ ખર્ચ આપેલું છે અને સીમાંત ખર્ચ આપેલું. જેમ જેમ ઉત્પાદન વધે કુલ ખર્ચ વધે છે. આ કુલ ખર્ચને એકમો વડે ભાગાકાર કરવાથી આપણને સરેરાશ ખર્ચ મળે છે અને સીમાંત ખર્ચ વધારાનું એક એકમ ઉત્પાદન કરતાં જે વધારાનું ખર્ચ છે એ જોવા મળે છે.
આકૃતિ મુજબ જોઈએ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના સંબંધ દર્શાવતી આકૃતિ. અગાઉ આપણે બંને અલગ અલગ જોયા કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. સરેરાશ ખર્ચની રેખા છે યુ આકારની બને છે, જ્યારે સીમાંત ખર્ચની રેખા છે એ હોકી સ્ટિક જેવી બને છે. બંનેને છેદતી એવી આકૃતિ જોવા મળે છે. આ આકૃતિમાં 3 પ્રકારના સંબંધો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના જોવા મળે છે. પેલું છે સીમાંત ખર્ચ છે જ્યારે સરેરાશ ખર્ચ કરતાં ઓછો હોય. સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ બરાબર હોય અને સીમાંત ખર્ચ છે એ સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય. આકૃતિમાં બંનેને છેદતી એવી રેખાઓ જોવા મળે છે. અહીં આકૃતિને ધ્યાનમાં રાખી 3 પ્રકારના સંબંધો નક્કી થાય છે. સીમાંત ખર્ચ જ્યારે સરેરાશ ખર્ચ કરતાં ઓછો હોય. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, ત્યારબાદ સીમાંત ખર્ચ પણ ઘટે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. ત્યારબાદ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા તરત કોષની રેખાની નીચેથી છેદીને પસાર થાય છે અને એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. એટલે કે હજી તો સરેરાશ ખર્ચની રેખા લઘુત્તમ બને છે, પણ એ પહેલાં જ સીમાંત ખર્ચની રેખા એ વધતું વલણ જોવા મળે છે અને બંને જ્યાં છેદે છે. ત્યારબાદ ત્રીજું, સીમાંત ખર્ચ જ્યારે સરેરાશ ખર્ચ કરતાં વધારે. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે, ત્યારબાદ બંને ખર્ચામાં વધારો થાય છે, પણ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ વધુ ઝડપથી વધે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સીમાંત ખર્ચ એટલે કે બધા ખર્ચના ખ્યાલો જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આવકના ખ્યાલો જોઈશું.